શ્રી ગણેશાય નમઃ. પ્રદક્ષિણા કરીએ હોળીની, નેગેટિવ ભાવો હોમીને. ઉજવણી કરીએ પર્વની, પોઝિટિવ જ્યોત પ્રગટાવીને. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે જાણીશું ફાગણ માસની શુક્લ પક્ષની પૂર્ણિમા હોલિકા દહનનો તહેવાર છે. આ હોલિકા દહનનું પૂજન કરીએ છીએ, અર્ચન કરીએ છીએ, ત્યારે આપણે હોલિકા દહનની પ્રદક્ષિણા અવશ્ય કરીએ છીએ. તે પ્રદક્ષિણા કરતી વખતે કયા મંત્રનો જપ કરો જેથી લાભની પ્રાપ્તિ થાય, પરેશાનીમાંથી મુક્તિ મળે અને ઈશ્વરની કૃપાથી શુભતા પ્રાપ્ત થાય, તે મંત્ર વિશે જાણવાના છીએ. ફાગણ માસની પૂર્ણિમા કે જેમાં હોલિકા દહનનો ઉત્સવ મનાવાય છે, જીવનમાં રહેલ કષ્ટ સંઘર્ષોને ખતમ કરવા માટે, દૂર કરવા માટે, શાંત કરવા માટે આજનો દિવસ ઘણો શુભ છે. કહેવાય છે કે હોલિકા દહનના દર્શન કરવા માત્રથી જ તાપ ક્લેશ શાંત થાય છે, રોગ નષ્ટ થાય છે. ત્યારે રોગના જે જંતુ છે તે આક્રમક અવશ્ય આ સૃષ્ટિ પર કરે છે. એટલા માટે આપણે હોલિકા દહનનો ઉત્સવ મનાવીએ છીએ, જેથી આગમાં તે જીવજંતુનો નાશ થાય અને રોગનું શમન થાય. એવી જ રીતે હોલિકા દહન એક નકારાત્મક ઉર્જાને શાંત કરવા માટે પણ કહેવાય છે. જો આપણામાં કે આપણા ઘરમાં કોઈ નકારાત્મક પ્રભાવ હોય અથવા આપણી અંદર માનસિક ટેન્શન હોય, શારીરિક કષ્ટ હોય, સુખ પ્રાપ્ત થતું ન હોય, ઘણી કોશિશ કરવા છતાં પણ કોઈ કોશિશ સારું ફળ આપતું ન હોય, ત્યારે આ હોલિકા દહનના દિવસે હોલિકાનું પૂજન અવશ્ય કરાય છે. હોલિકાનું પૂજન કરીને ત્યારબાદ પ્રદક્ષિણા પણ કરાય છે અને અમુક ઉપાય પણ કરાય છે જે આખા વર્ષ કામ આવે છે અને આ બધી પરેશાનીમાંથી મુક્તિ મળે છે, છુટકારો મળે છે. હોલિકા દહનની પૂજનમાં ખાસ કરીને જે ગાયના છાણના છાણા છે, વિવિધ શુભ ઝાડની સુકાયેલી લાકડીઓ છે, જે હવનમાં આપણે ઉપયોગમાં લાવીએ છીએ, તે લાકડીનો ઉપયોગ થાય છે, તેને હોમવાની હોય છે. આ ઉપરાંત શ્રીફળ, ચૂંદડી, ધૂપ, દીપ, નૈવેદ્ય, સોપારી, નાગરવેલનું પાન, એક પૈસો અને ધાણી હોય છે, જેમ કે મકાઈની ધાણી, જુવારની ધાણી, શેકેલા ચણાની દાળ. આ ઉપરાંત સિંગ અને ખજૂર હોય છે. આ ઉપરાંત એક હોલિકાનો હાર, જે પતાસાનો હાર આવે છે, તે હારને પણ આ હોલિકા માતામાં સમર્પિત કરાય છે, જે સમર્પિત કરવાથી ભગવાનના ભક્ત પ્રહલાદને આપણે પ્રાર્થના કરીએ છીએ અને પ્રહલાદ ભગવાન સુધી આપણી પ્રાર્થના પહોંચાડે છે એવું કહેવાય છે. એટલા માટે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે હોલિકાનું પૂજન કરીએ છીએ. હોલિકા તે નકારાત્મકતાનું પ્રતીક છે, જ્યારે પ્રહલાદજી તે સકારાત્મકતા, શુભતા અને શક્તિનું પ્રતીક છે. માટે આપણે શુભ શક્તિનું પૂજન કરીએ અને હોલિકાનું દહન કરીએ. ભગવાનના ભક્તનું પૂજન કરવાથી કહેવાય છે કે આખું વર્ષ શુભ અને મંગલકારી રહે છે. આમ જોઈ તો હોલિકાની રાખ અશુભ કહેવાય છે, કારણ કે હોલિકા તેમાં ભસ્મ થઈ હતી, તો તેની જ રાખ થઈ. પ્રહલાદજી તો ક્ષેમકુશળ બહાર આવ્યા હતા, છતાં પણ આપણે તેનું તિલક કરીએ છીએ, ઘરમાં રાખીએ છીએ. તેનું કારણ શું છે? કારણ કે પ્રહલાદજી પણ સાથે હતા. એટલા માટે આ હોલિકાની જે રાખ છે તે પણ મુક્તિદાયીની થઈ ગઈ, કારણ કે ભગવાનના ભક્તનો પ્રભાવ છે. આમ કોઈ પણ અશુભ વસ્તુ જ્યારે શુભતા તરફ વળી જાય છે અથવા શુભતા તેની સાથે આવી જાય છે, તો તે શુભ જ બની જાય છે. હોલિકાનું આપણે પૂજન કર્યા પછી હોલિકાની પ્રદક્ષિણા અવશ્ય કરીએ છીએ. એ પ્રદક્ષિણા કરતી વખતે શુભ મંત્રનો ઉચ્ચાર થાય તો કહેવાય છે કે આપણી અંદર નકારાત્મકતા પ્રભાવ છે
જેમ આપણે નજર ઉતારીએ છીએ તેમાં નજર ઉતરે છે, તેવી જ રીતે હોલિકાની જે પ્રદક્ષિણા કરીએ છીએ તેમાં પણ આપણી અંદર રહેલા દુર્ગુણો, આ આર્થિક સંકટો છે કે કોઈ પણ નકારાત્મકતા પ્રભાવ છે, જાદુ ટોણા ટોટકા શત્રુભાવ આદિ જે મનની વ્યથા છે તે બધી સ્વાહા થઈ જાય છે, નાશ થઈ જાય છે. માટે મંત્ર જાપનો પણ ઘણો મહિમા દર્શાવવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં મંત્રો દ્વારા શુદ્ધિકરણ થાય છે. એટલા માટે હોલિકા દહનની પૂજા કરતી વખતે ખાસ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. તે મંત્ર જાણી લઈએ કે કયા મંત્રનો જાપ કરવો. આમ તો નૃસિંહ ભગવાનનો અવતાર આજના દિવસે થયો. ભક્ત પ્રહલાદની રક્ષા માટે અને નૃસિંહ ભગવાન છે તે ભગવાન નારાયણના જ અવતાર છે. માટે શ્રી હરિ નારાયણના કોઈ પણ મંત્રનો જાપ કરી શકાય છે. પરંતુ આજના દિવસે ખાસ કરીને હોલિકાની પ્રદક્ષિણા કરતી વખતે આ મંત્ર બોલાય છે. ઓમ શ્રી લક્ષ્મી નૃસિંહાય નમઃ, અથવા તો ઓમ મહાનૃસિંહાય નમઃ, અથવા તો ઓમ નમો ભગવતે નૃસિંહાય નમઃ. આ મંત્ર જપતા જપતા હોલિકા માતાની પ્રદક્ષિણા કરાય છે. હવે પ્રદક્ષિણા કેટલી કરવી? તો પ્રદક્ષિણા હંમેશા એકી સંખ્યામાં 1, 3, 5, 7, 9, 11 કરવી જોઈએ. જેથી જે હોલિકાનો તાપ છે, અગ્નિ છે, તે આપણા શરીરની જે બહારની નકારાત્મકતા પ્રભાવ છે તેને તો શોષી જ લેશે, પરંતુ આપણા મનમાં રહેલ દુઃખ છે, ક્લેશ છે, જે કોઈ આપણને શંકા છે કે પછી કોઈ રીતે આપણું મન આપણને પીડા આપે છે, તે મનનું દુઃખ પણ હોલિકા માતા હરી લે છે. હોલિકાને આપણે માતા કહીએ છીએ તેનું કારણ પણ એ જ છે કે તેઓ પ્રહલાદજીના ફૈબા હતા અને તે ફૈબા ભલે ભાવ ગમે એવો હોય, પરંતુ ફૈબા એટલે માતા સમાન જ કહેવાય છે. અને ભક્તની માતા એટલે આપણે એમને માતા કહીએ છીએ, કારણ કે મહાન ભક્ત એ પ્રહલાદજી કહેવાય છે, ધ્રુવ કહેવાય છે. તેમના સંબંધ અનુસાર આપણે હોલિકાને માતા કહીએ છીએ. અને હોલિકા માતાની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ જો કરવામાં આવે તો તમામ નકારાત્મકતા પ્રભાવ નષ્ટ થાય છે. કારણ કે નૃસિંહ ભગવાન તે તંત્ર મંત્રના દેવતા છે. ગમે એવું જીવનમાં સંકટ હશે, ક્લેશ હશે, જો નૃસિંહ ભગવાનની પૂજા કરવામાં આવે તો તે તમામ નષ્ટ થાય છે. કોઈનું કંઈ ચાલતું નથી. અને માતાઓમાં પણ એક મહામાતા છે, બગલામુખી માતા, જે શત્રુઓનો નાશ કરનારી માતા કહેવાય છે. આમ દેવતામાં ભગવાન નૃસિંહ અને માતામાં બગલામુખીનું પૂજન થાય છે. અને ભગવાન મહાદેવનું સ્વરૂપ કાળ ભૈરવનું તો છે જ, જે ઉગ્ર સ્વરૂપ કહેવાય છે. આ બધા ઉગ્ર સ્વરૂપ કહેવાય છે, જેની પૂજા આરાધના કરવાથી શક્તિ તો સાંભળે જ છે, સાથે સાથે આપણા ઘરમાંથી અને જીવનમાંથી નકારાત્મક પ્રભાવ પણ દૂર થાય છે. કહેવાય છે કે ઘરમાં એક નૃસિંહ ભગવાનનો ફોટો રાખવો જોઈએ. નિત્ય તેને ધૂપબત્તી તો અવશ્ય કરવી જોઈએ. આમ કરવાથી પણ ઘરની રક્ષા થાય છે. નૃસિંહ ભગવાન કે જે રાક્ષસોનો સંહાર કરીને જગતને શુભતા પ્રદાન કરી, ભક્તની રક્ષા કરી, માટે નૃસિંહ ભગવાનનું પૂજન એ રીતે થાય છે કે પ્રભુ આપણી રક્ષા કરે. આપણે હરિનું નામ સંકીર્તન કરીએ ત્યારે કોઈ નકારાત્મક પ્રભાવ હિરણ્યકશિપુ કે હિરણ્યકશ્યપ જેવા કોઈ પણ દુષ્ટ દાનવ આપણા જીવનમાં પ્રભાવ ન નાખે અને આપણી બુદ્ધિ નિર્મળ રહે, આપણું જીવન સરળ રહે, એટલા માટે પ્રભુને પ્રાર્થના કરાય છે. હોલિકા દહનના દિવસે અમુક શુભ ઉપાય પણ કરવા જોઈએ. જેમ કે
આર્થિક પરેશાની થતી હોય અથવા જીવનમાં કોઈ પણ પરેશાની આવતી હોય, સંકટ આવતું હોય અને બહાર જવાનું નામ ના લેતું હોય, ત્યારે આ હોલિકા દહનના દિવસે એક આખું નારિયેળ લઈને ઘરમાંથી એક વખત ફેરવીને તે હોલિકા દહનમાં પધરાવી દેવું જોઈએ. અથવા તો નાળિયેરનો એક સુકાયેલો ગોળો આવે, તે નાળિયેરના ગોળામાં ખાંડ, ઘી, લોટ, જવ, કાળા તલ અથવા સફેદ તલ કોઈ પણ નાખી શકાય છે. રાઈના દાણા અને સરસવનું થોડું તેલ નાખીને તે ગોળાને ભરી લેવું જોઈએ. ત્યારબાદ તે ગોળાને લઈને હોલિકા દહનમાં પધરાવી દેવું જોઈએ. આમ કરવાથી દરેક સમસ્યામાંથી ધીરે ધીરે છુટકારો અવશ્ય પ્રાપ્ત થશે અને લક્ષ્મીજીની કૃપા અવશ્ય પ્રાપ્ત થશે. કારણ કે હોલિકા એ એક મહાયજ્ઞ જ છે. જેમ યજ્ઞમાં આપણે સ્વાહા સ્વાહા કહીને હોમીએ છીએ, તે દેવતા સુધી પહોંચે છે, તેવી જ રીતે હોલિકા દહનમાં આપણે જે કંઈ પૂજા કરીએ છીએ, સ્વાહા કહીએ છીએ, અર્પણ કરીએ છીએ, તે ઈશ્વર સુધી પહોંચે જ છે. ઈશ્વરને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ, અમારા સંકટો દૂર કરો. જો નોકરી ધંધા વ્યવસાયમાં કોઈ પણ તકલીફ આવતી હોય તો હોલિકા દહનની રાત્રિએ હોલિકા માતાજીની આપણે પૂજા કરીએ ત્યારે નાળિયેર, સોપારી અને પાનની ભેટ માતાને અવશ્ય ચઢાવી. નોકરી ધંધામાં સારું અવશ્ય પરિણામ આવશે. નકારાત્મક શક્તિ જો ઘરમાં રહેતી હોય, જીવનમાં રહેતી હોય, શરીર ભારે ભારે લાગતું હોય, ઘરમાં શાંતિ ન રહે, ઝઘડા કંકાસ રહેતું હોય, તો હોલિકા દહનની રાત્રિએ જ્યારે રાખ ઠંડી થઈ જાય અથવા બીજા દિવસે સવારે તે હોલિકા દહનની થોડી રાખ લઈને અને તેમાં રાઈ અને નમક નાખીને તેને એક ડબ્બીમાં રાખી દેવી અથવા સાફ સુથરા બર્તનમાં રાખીને પવિત્ર સ્થાનમાં રાખી દેવી. આમ ઘરના કોઈ પણ ખૂણામાં આ પવિત્ર રાખ રાખવી. નકારાત્મક શક્તિથી રક્ષા પ્રાપ્ત થશે. ખરાબ સમય ધીરે ધીરે સારો થશે. જો ધન સંબંધી કોઈ સમસ્યા હોય તો આજના દિવસે હોલિકા દહનની રાખ લઈ આવીને અથવા બીજા દિવસે સવારે જ્યારે રાખ ઠંડી થઈ જાય ત્યારે જ રાખ લઈ આવીને તેને લાલ વસ્ત્રમાં પોટલી વાળીને તિજોરીમાં રાખવાથી, આ હોલિકાનો ઉપાય કરવાથી ઘરમાં ધન વૈભવની પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે કે જો ભય રહેતો હોય, કોઈ સમસ્યા રહેતી હોય, મન કંઈક કરવા માંગતું હોય પણ થતું ન હોય, મતલબ જાદુ ટોણા ટોટકાની સમસ્યા છે, ત્યારે હોલિકા દહનમાં આપણે જ્યારે પૂજન કરવા જઈએ છીએ ત્યારે હોલિકા દહનની રાખનું તિલક અવશ્ય કરવું જોઈએ. અથવા બીજા દિવસે જે આપણે થોડી રાખ લઈ આવ્યા છીએ તેનું નાહી ધોઈને તિલક કરવું જોઈએ. તો હાથમાં બલ વધે છે અને ભયમાંથી પણ મુક્તિ મળે છે. મિત્રો, હોલિકા દહનની રાત્રિ એટલે ફાગણ માસની પૂર્ણિમા. આ પૂર્ણિમાના દિવસે રાહુ કહેવાય છે કે ઉગ્ર સ્વભાવમાં રહે છે. ત્યારે માનસિક તણાવ, કન્ફ્યુઝન, અજાણ્યો ભય બન્યો રહે છે. રાહુને કારણે અમુક ખોટો નિર્ણય પણ લેવાય છે. એટલા માટે આ પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવનું પૂજન અવશ્ય કરવું જોઈએ, જેથી મન ઉપર કાબુ રહે. ગંગાજળથી સ્નાન કરવું જોઈએ, જેથી પવિત્રતા બની રહે. અને જો ગંગાજળ ના હોય તો ગૌમૂત્ર અને તે પણ ન હોય તો ગંગાજળનું સ્મરણ કરવું જોઈએ. આ ઉપરાંત કહેવાય છે કે હોલિકા દહનની જે અગ્નિ જ્વાળા છે તેના અનુસાર કઈ દિશામાં તે જ્વાળા જાય છે તે અનુસાર વર્તાઓ પણ કઢાય છે કે આ જ્વાળાનું પરિણામ શું આવશે. ગરમી, વરસાદ, દુકાળ પડશે કે પછી પૂર, રોગચાળો, મોંઘવારી વધશે, દુર્ઘટના જેવા
શુભાશુભ વર્તારો વર્તાય છે. આમ આ હોલિકા દહન તે ખૂબ જ શુભ અને મંગલકારી તહેવાર છે. આજના દિવસે કરેલ ઉપાય કદી ફોગટ જતો નથી, કારણ કે જે વર્ષની 4 મહારાત્રિ છે તેમાંની આ એક રાત્રિ છે હોલિકાની રાત્રિ. માટે આજનો દિવસ નૃસિંહને સમર્પિત છે. ભક્ત વત્સલ ભગવાને જેમ પ્રહલાદજીની રક્ષા કરી તેમ સૌની રક્ષા કરનાર એ ભગવાન નારાયણ છે. એવા ભગવાન નારાયણને આપણે વંદન કરીએ. ઓમ ઉગ્ર નૃસિંહાય વિદ્મહે વ્રજનખાય ધીમહિ તન્નો નૃસિંહ પ્રચોદયાત. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. હોળીની આ પવિત્ર અગ્નિમાં નિરાશા, દરિદ્રય, આળસનું દહન થાય અને બધાના જીવનમાં આનંદ, સુખ, આરોગ્ય અને શાંતિ આવે. આ શુભ પ્રસંગે દુષ્ટતાનો અંત અને ભલાઈનો વિજય થાય. તમારું જીવન હંમેશા પ્રેમ, સંવાદિતા અને ખુશીઓના રંગબેરંગી વરસાદથી ભરેલું રહે એવી શુભકામના સાથે આપને અને આપના પરિવારને હોલિકા દહનની હાર્દિક શુભકામના. હેપી હોલી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.